હર હર મહાદેવ. જય શ્રી રામ. જય માનવ દુર્ગા. ચાલો સત્સંગ કરીએ. યુટ્યુબ ચેનલ પર બધાનું સ્વાગત છે અને નવા વર્ષની બધાને શુભકામના. ઘણા સમય પછી પાછા આપણે વિડીયોની અંદર મળીએ છીએ. તો આજે સત્સંગની અંદર વાત કરવાની છે સમય, સંજોગ અને સ્થળ. આપણે ઘણી વખત સાંભળતા આવતા હશે કે સમય હશે, સંજોગ હશે કે સ્થળની એવી કોઈ સંગમ હશે તો ભેગા થશે. તો આપણા જીવનની અંદર સમય, સંજોગ અને સ્થળ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે ભગવાનની લીલા છે, કામ કરે છે, તે માટે એક નાની એવી વાત છે સત્સંગ દ્વારા હું તમને કહેવા માંગુ છું. તો ચાલો સત્સંગ કરીએ. એક વખત ભગવાન ધર્મરાજ છે શિવજીના દર્શન કરવા માટે કૈલાસની અંદર આવે છે અને જ્યારે ધર્મરાજ દર્શન કરવા આવેલા ત્યારે ભગવાન વિષ્ણુના પ્રિય વાહન એવા ગરુડજી એ ભગવાન શિવજીના કૈલાસ પર્વતના અંદર દર્શન કરવા માટે પહેલેથી ત્યાં ઉભેલા હતા. એટલે ધર્મરાજ છે શિવજીના દર્શન કરવા માટે અંદર ગયા તો ગરુડજીએ જોયું કે ધર્મરાજ જતા હતા તે ત્યાં એક પોપટ બેઠો હતો અને પોપટ સામે થોડું હસતા ગયા. હસતા હસતા એ શિવજીના દર્શન માટે અંદર ગયા. એટલે ગરુડજીને નવાઈ લાગી અને પોપટને પણ બીક લાગી. એટલે ગરુડજીએ વિચાર્યું નક્કી ધર્મરાજ છે આ પોપટના પ્રાણ લેવાના છે, નહીતર આ નાના એવા પક્ષી સામું ધર્મરાજ હશે નહીં. એટલે ગરુડજીએ કીધું કે પોપટને વાત કરી કે હું તારી જિંદગી બચાવું, ચાલતું અહીંથી, નહીતર ધર્મરાજ તને મારશે. એટલે પોપટે એને વિચાર્યું કે ના મને પણ એવું લાગ્યું તો ભાઈ તું મદદ કર. એટલે ગરુડજીએ એ પોપટને પોતાની પીઠ પર બેસાડ્યો અને 7 સમુદ્ર પાર એક ગુફા હતી એ ગુફાની અંદર તે પોપટને છોડી અને ગરુડજી પાછા કૈલાસ પર્વત પાસે આવી જાય છે અને શિવજીના દર્શન કરવા માટે જવાની તૈયારી કરતા હતા. ત્યાં ધર્મરાજ છે ભગવાન શિવજીને મળી અને જતા હતા. એટલે ગરુડજીએ ધર્મરાજને પૂછ્યું, હે ધર્મરાજ, તમે અંદર જતા હતા ત્યારે અહીંયા એક પોપટ બેઠો હતો અને એ પોપટ સામે તમે હસ્યા, તો મને તમારું હસવાનું કારણ શું છે તે બતાવો. એટલે ધર્મરાજ હસતા હસતા બોલ્યા કે ગરુડજી, જ્યારે હું અંદર જતો પોપટામાં હસ્યો કારણ એ મેં જોયું કે આ પક્ષી અહીંયા કૈલાસ પર્વતમાં છે ત્યાં સુધી એનું મૃત્યુ નથી. આનું મૃત્યુ હમણાં આ પછીની થોડી જ ક્ષણોમાં 7 સમુદ્ર પાર એક ગુફા છે, ગુફાની અંદર એક બિલાડી છે, એ બિલાડીના મુખનો ગ્રાસ કોળિયો બનવાનો છે. એટલે હું એ વિચારીને હસ્યો કે નાનું એવું પક્ષી 7 સમુદ્ર પાર ઉડીને કેવી રીતે પહોંચે. મને સમજાઈ ગયું કે ભગવાનની લીલા અપરંપાર છે. તમે એ જ સેકન્ડમાં એને થોડીક ક્ષણોમાં ત્યાં પહોંચાડી આવ્યા અને એ મીંદડીનો એ પોપટ છે ગ્રાસ કોળિયો બની ગયો છે. એટલે મને એમ વિચાર આવ્યો કે પ્રભુની લીલા કેવી છે. ગરુડજી સમજી ગયા કે જે થવાનું છે એ થવાનું જ છે. એટલે એ સમય, સંજોગ અને સ્થળથી કોઈ બચી શકવાનું નથી અને બચશે પણ નહીં. આ એક સત્સંગ છે, એ માધ્યમ છે. એ હરિનામ સ્મરણથી જે પીડા છે એ પીડા ઓછી થઈ અને ભગવાનમાં નામ પરોવાય તો આપણા પરિવારજનોનું કલ્યાણ થાય છે. એ માટે આ સત્સંગ કરવું જ જોઈએ અને જરૂરી છે. એટલે આ એક નાની એવી કથા છે, એના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે સમય, સ્થળ અને સંજોગ છે એ અવશ્ય જે છે એ થવાનું જ છે. એમાં કોઈ મીન અથવા તો મેઘ મારી શકવાના નથી. એટલે
ભવિષ્યની ચિંતા ના કરીએ, સમય જે છે એ વર્તમાનને જીવીએ, ભગવાનનું નામ લઈએ, હરિસ્મરણ કરીએ અને ભગવાનના સંકીર્તન કરીએ અને સત્સંગના સહભાગી થઈએ, રામ નામનું સ્મરણ કરીએ, માતાજીનું નામ લઈએ. તમે જે દેવી દેવતાઓને માનતા હો એનું નામ લેજો. નિયમ બનાવવો જોઈએ કે દરરોજ એક સમય તો 5 મિનિટ આપણે આપણા પ્રભુ માટે કાઢીએ છીએ કે જ્યારે મુસીબતનો સમય હશે ત્યારે એ પ્રભુ આપણને એમાંથી ઉગારશે. તો આ એક કથા છે. ફરીથી નવી સત્સંગની નાની એવી કથા વાર્તાઓ સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માનવ દુર્ગા, જય હર હર મહાદેવ, જય શ્રી રામ.